નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ જયેન્દ્ર પટેલ, ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી છીએ. મિત્રો આજે તારીખ છે 3/1/2025 અને આપણે આવ્યા છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ટીટોડિયા ગામે. અહીંયા ખેડૂત મિત્રએ ડુંગળીનું વાવેતર કર્યું હતું અને ડુંગળીમાં શું પ્રશ્ન હતો અને પછી આપણું પ્લાન્ટ બુસ્ટર અને સુપર એમને વાપર્યું છે એ પછી શું પરિણામ આવ્યું છે એની સીધી ચર્ચા આપણે એમની સાથે કરશું. નમસ્કાર, તમારું નામ અને મોબાઈલ નંબર બોલી જાય. મારું નામ ગોહિલ દિનેશ, મારો મોબાઈલ નંબર છે 9879626363. દિનેશભાઈ, આ ડુંગળી વાવી એ પહેલા તમારા આની અંદર શું હતું આ ખેતરમાં? આ ડુંગળી વાવી પેલા આમાં જાહેર હતી. બરાબર. પછી અમે ડુંગળી 20-25 દિવસની થઈ એટલે રામભાઈને હું જોવા એટલે ડુંગળી બહુ ખરાબ. બધાય મને હા, જાર વાયાનું એટલે તકલીફ પડે. બધાય એમ કીધું કે આમાં કળિયું આંખું. રામભાઈ જોવા આવે એટલે અહીં કીધું ભાઈ કળિયું નથી આખું, આપણે એકવાર અખતરો કરીએ પ્લાન્ટ બુસ્ટ. જો ફાયદો થાય તો આપણે રાખી કાઢી. મેં પ્લાન 3 હરિયામાં અખતરો કર્યો ઉત્પન્ન ખાતું. બરાબર. બેયનું રિઝલ્ટ ટોપ મળ્યું અને અત્યારે ડુંગળી બહુ સારી ઉગી છે. બરાબર. લગભગ વીઘે 80 થી 90 થેલા તો પાકા છે. નકર તો અમે ગણિત જ કરી કાઢી જ નાખવી છે. આ જે ડુંગળી કાઢી નાખવાની હતી એમાંથી 80-90 થેલા સુધી પહોંચી જાય. કારણ કે જાર વાયાનું હોય એટલે તકલીફ વધારે હોય. તકલીફ વધારે હોય. અને આમ ડુંગળીની હાલત કેવી હતી? આમ ડુંગળી કોઈ ગમે એને બતાવો એમ જ કે આને કાઢી નાખો, આ રખાય નહીં કે રખાય નહીં. આમાં કે ખર્ચો ખોટો કરો છો. પછી જો અત્યારે તમે જો આ ઓહો, મૂળ અત્યારે જોરદાર થઈ ગયો. જો ગાંઠિયા બનવા માંડ્યા છે. તમે પ્લાન્ટ બુસ્ટર ને સુપર બંને પાયું કે બંને પાયું? લગભગ 20-25 દિવસ થયા પાયું એને. બરાબર. અને રિઝલ્ટ કેટલા દિવસે દેખાવા લાગ્યું? રિઝલ્ટ 10-12 દિવસ પછી. એટલે ટૂંકમાં જેમાં લોદરનું એક પાન હરખું નતું એની જગ્યાએ આવા પાન થવા અરે માંડ્યા. તમને એમ જ થાય આને કાઢી જ નાખો. આ ડુંગળી ચાલે એવી જ નથી. આ બરાબર બરાબર ખોટો ખર્ચો છે. તમે- અત્યારે બહુ સારી. બરાબર બરાબર. તમે ખેડૂત મિત્રને શું કહેવા માંગશો આ રિઝલ્ટ અને ના ના, પરિણામ ખેડૂત વિશે કે મિત્રોને આપણે જો મેં મારો નંબર આપ્યો જ છે હા અને પૂછવું એને કે કાંઈ માહિતી જોતી તો હું મારો પ્લાન જોઈ જાઉં તમને હા બરાબર. કેવું રિઝલ્ટ આવ્યું એમ. ખેતર જોઈ જાવ. ખેતર જોઈ જાવ બહુ સારું. તમારો આત્મવિશ્વાસ બહુ છે. ના ના કારણ કે મને આ તમારી વિશે વાત ખબર હતી કે આવું એક ખેતર હતું ને એમાં અમે અપાવ્યું હતું ને એમાં હા, જોરદાર હા. પરિણામ આવ્યું છે એટલે જ હું આજ વિડીયો ઉતારવા માટે આવ્યો હતો. બરાબર બરાબર. ખાસ અત્યારે જે ડુંગળી છે એની પર થોડો કેમેરો મારજો. આપણે હજી હાલ ખેંચ્યા છે, એકદમ થોડા મૂળ છે, જોરદાર અને ગાંઠિયા થવા માંડ્યા છે. લોદર છેક સુધી જોરદાર છે અને ખાસ બધા ખેતર પર જ વિડીયો ઉતાર. જે ડુંગળી કાઢી નાખવાની આજે આનું આ પરિણામ. નમસ્કાર. આ શું કરો છો? રાસાયણિક ખાતર છોડો, ધરતીનું શોષણ નહીં, પોષણ કરો. જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન અપનાવો. ઉત્પન્ન ખાતર જેમાં છે ભરપૂર માત્રામાં કાર્બન અને પોષક તત્વો. માટે જમીન બળવાન તો ખેડૂત ધનવાન. આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે હવેથી તો ઉત્પન્ન ખાતર જ. સેન્દ્રિય ખાતરનો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીનની ગુણવત્તા અને પોષક તત્વોમાં કરે વધારો. ઉત્પન્નથી બનાવીએ આપણું ભારત. ઓર્ગેનિક ભારત.